Hello guys, good morning and welcome back to our YouTube channel. ફાઇનલી હું છેલ્લી વખત મારી અગાશી ઉપર આવી ગઈ છું. હું કેવી વાતો કરું છું, સાસરે જતી હોય યા તો હું વિદેશ જતી હોય હું પાછી આવી જ ન મૂકવાની હોય. આ મહિને જ પાછો મન થશે કેમ કે રક્ષાબંધન છે. આ બધે હું દિલાસા દઉં છું મારા પેલા મનને. મને રોજની આદત છે કે અગાશી ઉપર બેસવાનું, અડધી કલાક 2 કલાક સોંગ સાંભળવાના, કંઈક વાંચવાનું, કંઈક લખવાનું. એ મને આદત છે રોજની. એટલે મને આ જે અગાસી છે ને એ બહુ યાદ આવશે અને હું બધું યાદ જ કરું છું. એટલે મેં લાવને અગાસી ઉપર 5-10 મિનિટ જાઓ, આટો મારી આવું એન્ડ તમારી સાથે શેર કરું. સો બસ હવે મમ્મીને કીધું કે યાર મમ્મી, કેમ કે મમ્મીને ખબર છે મને કઢી ખીચડી બહુ ભાવે. મમ્મી ખીચડી બનાવો. મમ્મી કે હા કઢી બનાવીને, કેમ કે છાશ તો મમ્મી કે તું છાશ ભરી. મેં છાશ નથી ભરી જાવી. મેં કીધું છાશ બને, મમ્મી છાશ બનાવે તો એ કે તો એક કામ કરું, તારે હાટું કઢી બનાવી દઉં. એને ખબર છે કે હું બહુ સેડ હોઉં ને ત્યારે મને કઢી ખીચડી ખાવી બહુ ગમે. જેમ કે હું શૂટમાંથી આવી હોય, તમને મેં શેર કર્યું છે મારું ફેવરેટ કઢી ખીચડી છે. તો બહુ સેડ હોઉં પછી મેં કંઈક આમ મને ખાવાનું ન ભાવ્યું હોય, એક બપોરના ભાવ્યું તો રાતે મમ્મી કઢી ખીચડી બનાવે છે. તો એ મમ્મીની લવ લેંગ્વેજ છે. તો અત્યારે કઢી ખીચડી ખાઈશ અને પછી અમે નીકળશું ભાઈ. કેમ કે પછી રસ્તામાં ક્યાંય ખાવા ઊભું રહેવું એના કરતાં જમી કરીને જ નીકળીએ. તો હું ફોલું છું લસણ, હમણાં મૂકીશ ખીચડી, પછી મમ્મી બનાવશે કઢી ખીચડી નીકળીશું. તમને ભજન સંભળાય છે? આવા ભજન દિવસ રાત વાગતા હોય કોને જવું ગમે? હાજો પાછળ જ આવે મારા ટોમી. મમ્મીના ફોનમાં કન્ટિન્યુ ભજન ચાલુ જ હોય. ભાગો ના કરો, ભાગો તો આવતો રે. હાલો બાય બાય, ટાટા, આવજો. ચાલો બાય બાય, ટાટા, આવજો. એ તો આવતો રે પેલી તારીખ. ગાડી થોડી અત્યારે રાતે ઉભા નો થતો. હું ફોન કરે સુઈ જાવ. તમે સુઈ જાવ. હાલો રેડી. દરવાજો નથી બંધ કરી. ટાટા, બાય બાય. ધ્યાન દેજો. અને ક્યાંક એવું કાઈને નીંદર આવે તો સાફ કરજો. નીંદર તો ક્યાંય નહીં આવે. ચલો બાય બાય. બહુ મજા આવી. સો ગાઈઝ મમ્મીને બાય બાય કહી દીધું છે આપણે. અને હવે આપણે મોહન ભાર્ગવભાઈ નીકળી ગયા છીએ અમદાવાદ માટે. નિરાતે જશું. ભાર્ગવભાઈને રોજ રાતે જાગવાની આદત છે ને, એટલે મેં એવું વિચાર્યું કે અમે રાતે જઈએ. સો તને ચાલો ભૂલાઈ ગયો છો. મમ્મી કહેતા હતા તો ગાડી બહાર કાઢતા હતા. મને મસ્ત ચાલો કરી દીધું છે મમ્મીએ. એન્ડ હવે અમે લોકો નીકળી ગયા છીએ. નિરાતે જશું. સવારે પહોંચશું એવી રીતે. હું એ પુલું આવ્યો ગાઈસ સામાન જો અમારે માથે જઈશું તારું બેગ. ગયા 3:30 શરૂઆત થઈ ગયા. જોઈ લે મને. ઓકે યા ગાઈસ પૈસા खर्चे पे खर्चा इतना खर्चा. તો હું જાઉં છું. ઓકે, તું મમ્માનું ધ્યાન રાખજે, નાનીનું ધ્યાન રાખજે, નાનાનું ધ્યાન રાખજે. ઓકે ઓકે ગુડ બોય છો ને તું? તું નાની પાસે જાજે કાલે. બોલે સામાન જોયો તો પાછળ જોયું તો બધો કેટલો બધો સામાન પડ્યો. જોયું? શું છે સામાન? કોનો સામાન? કોનો છે? ઈ નથી આવડું. આ જો વેલને એમ ડીનેઠો બંદૂક છે. બંદૂક નથી. કોને બંદૂક? બંદૂક નથી બેટુ. ઈ ટ્રાઈપોડ. કોનું? મારું ટ્રાઈપોડ. હાલો ઉતરો, અમે જાય અમદાવાદ. ના ઈ ભેગું આવે છે. તારે અમદાવાદ આવું છે? શું કરવા? ત્યાં કોણ છે? ત્યાં મારું નવું ઘર હે. હા
હવે કાલે ભાગો મામા પાછો આવશે ને તો તને લઈ જાઓ. અત્યારે અમને જવા દો. અત્યારે ચડી લેતા હું ત્યાંથી લઈ આવી. હાલે ઉતર, ચડી વગર ના ઉતર. ચડી બેઠા આગળ આવે બાપા આવે. So as you can see, this is our hall. This is our kitchen. Balcony. सोई हुई, सूजी हुई आंखों वाली. This is my room. आँख मांगी? લવેન્ડર બહુ આવે. Guys, એવો ટાઈમ જ ન મળ્યો કે અમે તમને કનેક્ટ થઈ હતી કેમ કે આવતા ભેગો મને તૂફાન આવી ગયું હતું. તુફાન આવી ગયું. એટલે અત્યારે અમે સાફ સફાઈમાં જ છીએ અને અમારા પ્લેટ વાળાએ કીધું કે આખો સાફ કરીને પ્લેટ લેવાનો જો. ડીપ ક્લીનિંગ કરવી, ડીપ ક્લીનિંગ. હવે અત્યારે બધું ક્લીનિંગમાંથી બાથરૂમ સાફ. અહીંયા આ થોડો આપણો સામાન આવી ગયો છે. અહીંયા બાથરૂમ. હા કઈ ઓલી કચરા. ઓકે. I tell you guys, this is my room. અત્યારે તમને એટલો બધો કાંઈ કર્યું નથી કેમ કે અહીંયા સામાન પડ્યો છે. અહીંયા થોડુંક ખાલી બેડશીટ પાથરીને ગાદલા સાફ કરીને ખાલી ટેડીઝને એવું રાખ્યું છે. ટેડીઝ બતાવો. અને મારી ઓલ્ડ બેડશીટ હાટવાળી. અને અત્યારે અમે લોકો થોડુંક ખાવા પીવા જશું કેમ કે ચૂલો ન ચાલુ કરી શકીએ જ્યાં સુધી મુહૂર્ત ન કરીએ. અને મને પહેલાં એવું હતું કે આ 30નો મહિનો છે કેમ કે લાસ્ટ મંથ હતો એ 31નો હતો પણ 30નો મહિનો નથી, 31નો મહિનો છે અને પરમ દિવસે 1 તારીખ છે. મને એવું હતું કે હું 30 તારીખે જઈશ ને 1 તારીખે મુહૂર્ત કરી દઈશ પણ હવે એક દિવસ વેઇટ કરીશ કે કાલે કરીશ. હજી એ કન્ફ્યુઝન છે પણ આ વ્લોગમાં એટલું બધું કેટલા માટે નહોતી બતાવી શકી કેમ કે બહુ કેઓસ થઈ ગયું હતું. બહુ સ્પીડમાં અમે મતલબ આવ્યા, સામાન રાખ્યો, પછી મતલબ જે હાલતમાં હતો ને ફ્લેટ એ જોઈને મારું મન ઓલું થઈ ગયું કેમ કે એ લોકોએ આખો સાફ એવું કીધું હતું કે આખો સાફ કરી મોકલે પણ બેડ ને એવું બધું હટાવ્યું ને તો કોકની બોટલ ને ખાવાનો સામાન, કોક ઢોળેલી, એટલે મારું આમ મન છે ને મરી ગયું. બાકી કેવું હતું મને એવું હતું કે આખું સાફ છે તો હું જઈને સીધું સીધું બતાવી દઈશ આખા બ્લોગમાં પણ એવું ના થયું. એટલે હવે કેવું છે મને એવું હતું કે મારો ખાલી સામાન જ જઈને સાચવવાનો છે પણ પછી એમાં એવું થયું કે આખો દિવસ કામ કરવામાં એક વસ્તુ, એક ખૂણો, એક દિવાલ બધું મસ્ત સાફ કર્યું કેમ કે મને ઓસીડી જેવું છે. ધૂળ ને એવું કંઈક મને દેખાય તો ચીડ ચડે એમ. છોકરીઓને જો કે બધી છોકરીઓને ઓસીડી હોય એટલે બેડ આખો સાફ કર્યો, ખોલીને સાફ કર્યો, ઝીણા ઝીણા જીવડા ને એવું થઈ ગયું હતું બધું સાફ કર્યું. બેડની અંદર જેટલો બી સામાન બહાર પડ્યો છે બધું બેડની અંદર રાખી દઈશ. જે કપડાં પહેરવાના છે બહાર રાખીશ. અત્યારે બધું ચપ્પલ ને બધું અલગ અલગ પડ્યું છે. બધું ચપ્પલના થેલાની બધું ખોલીને કેમ કે અમુક વસ્તુ જે ચપ્પલ રાખવાની છે, અમુક પ્રોડક્ટ રાખવાની છે, વસ્તુ આવી નથી. એ બધી ઓર્ડર કરી છે, એ ધીરે ધીરે આવશે. પછી આખું ઘર સેટ થશે એન્ડ ધેન હું તમને મારું એવું છે કે નેક્સ્ટ વ્લોગ હું આખું ઘર બતાવી દઉં પણ રો ઘર બતાવી દઉં કેવું ઘર છે. અને બીજું એમ કે શું કહેવાય કે બીજું હું તમને એવું બતાવું કે જ્યારે આખું ઘર થઈ જાય ત્યારે આખો ઘરનો વ્લોગ કરીશ. તો અત્યારે આ વ્લોગમાં આટલું જ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટાટા, સી યુ, લવ યુ. જે બી અત્યારે હું મસ્ત ફીલ કરી રહ્યું છું બધાય તમારા લોકોના લીધે જ છે. સો થેન્ક યુ સો મચ. ખુશ રહો, ખુશ રાખો ને હંમેશા ફેમિલી સાથે રહો.